ઇન્વેસ્ટિંગ ઇન અનલિસ્ટેડ શેર્સ લુક્સ એક્સાઇટિંગ, બટ આસ્ક યોરસેલ્ફ, તમને ઓપોર્ચ્યુનિટી મળે છે કે કોઈને એક્ઝિટ? બધાને ટાટા કેપિટલ, ફાર્મ ઇઝી, બીરા, ઓયુ જેવી એક્સક્લુઝિવ અનલિસ્ટેડ ડીલ મળી હશે, બટ એકવાર હિસ્ટ્રી બી ચેક કરજો. પેટીએમ અનલિસ્ટેડમાં 2,500 પર ટ્રેડ કરતું હતું, 2150માં લિસ્ટ થયું અને 4 વર્ષ પછી બી ત્યાંથી 50% નીચે ટ્રેડ થાય છે. રિલાયન્સ રિટેલ એવી રીતના જ 2,500માં ટ્રેડ કરતું હતું, કંપનીએ કમ્પલસરી બાયબેક કર્યું 50% ઓફ ધ પ્રાઇસમાં. ફાર્મ ઇઝી 125નો શેર આજે 12 રૂપિયામાં કોઈ ટ્રેડ નથી કરી રહ્યો. બીરા સેમ સ્ટોરી, અને આવી ઘણી બધી સ્ટોરીઝ છે અનલિસ્ટેડ સ્પેસમાં. તો હું તમને ડરાવતો નથી, પણ એક ઇન્ફોર્મ ડિસિઝન લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો નેક્સ્ટ ટાઈમ તમને કોઈ અનલિસ્ટેડ શેર્સ ઓફર કરે તો આ 5 સવાલ એમને જરૂર પૂછજો. ફર્સ્ટ, કે શું વેલ્યુએશન છે જેમાં હું એન્ટ્રી કરી રહ્યો છું? સેકન્ડ, માર્કેટ કેપ કેટલું છે એટ ધીસ પ્રાઇસ? થર્ડ, આના લિસ્ટેડ કમ્પેરેબલ છે કે કોઈ, અને છે તો એ કેટલા સસ્તા છે ફ્રોમ ધીસ વેલ્યુએશન? ફોર્થ, આનો આઈપીઓ ક્યારે આવશે? અને ફિફ્થ, આમાં શું ઇનફ રિટર્ન છે ફોર મી ટુ મૂવ ફ્રોમ લિસ્ટેડ ટુ અનલિસ્ટેડ? અનલિસ્ટેડ શેર્સ ખરાબ નથી, પણ આમાં બ્લાઇન્ડલી ઇન્વેસ્ટ કરવું એ હાનિકારક છે. સો એડવાઇઝરની સલાહ લેજો, ખાલી સાંભળીને નહીં પણ સમજીને ઇન્વેસ્ટ કરજો.